મહારાજ કે તમારો વિચાર બહુ બળ્યો છે, આ 3 ગુણથી પર છે, ત્રિગુણાતીત છે, અને એને કહેવાય બ્રાહ્મી સ્થિતિ. ભગવાનને ગમે એમ કરવું એ બ્રહ્મ છે, પોતાના મનને ગમે એમ કરવું એ બ્રહ્મ નથી, એ બ્રહ્મ કોદાળ કહેવાય, એ બ્રહ્મ નહીં. એટલે ભગવાનને રાજી કરવા માટે જેમ ગમે એ બ્રહ્મ કહેવાય, એની સ્થિતિ બ્રાહ્મી સ્થિતિ કહેવાય. અને બ્રાહ્મી સ્થિતિ છે એમાં આ જગતના કોઈ નડતા નથી. ભગવાન જેમ રાજી થાય એમ પોતાના મનમાં નક્કી કરવું, એ માનસિક રીતે માણસ બ્રહ્મરૂપ થઈ શકે છે, દૈહિક રીતે થઈ શકતો નથી. દેહ તો બધા એના નાશવંત જ છે, પણ માનસિક રીતે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એમાં વિશેષતા શું હતી? તો એટલી જ વિશેષતા હતી કે સ્વામિનારાયણ ભગવાનની મરજી પણ ક્યારેય લોપવી નહીં, એની મરજી પણ નહીં લોપવાની. એટલે એ બ્રાહ્મી સ્થિતિને પામી જતા. એટલે બ્રાહ્મી સ્થિતિ એને કહેવાય કે ભગવાનની મરજી પ્રમાણે કરો.